નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું શિક્ષકોની ભરતી 2024 બાબતે જે સરકારશ્રી દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે, જેમાં સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી માટે નવા નિયમો બનાવી દેવામાં આવ્યા છે। આ સાથે સાથે સરકારી શાળાના 9 થી 12ના જે શિક્ષકોની ભરતીના જે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાન્ટેડની માફક હવે સરકારી જે હાઈસ્કૂલમાં શિક્ષકોની ભરતીમાં ટાટના જે મુખ્ય પરીક્ષાના માર્ક્સ જ ગણાશે એવા નિયમો પ્રસિદ્ધ થયા છે। સાથે સાથે જે હવે આવનાર ભરતી છે એ ભરતી 70 અને 30ના રેશિયા મુજબ થશે કે ટાટના માર્ક્સ આધારિત થશે, એને લઈ અને ઘણા બધા મિત્રોને મૂંઝવણ છે। તો આપણે નિયમોને જે વિસ્તારથી જોઈશું અને શું કહેવા માંગે છે સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ નિયમોને લગતી જે અપડેટ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો જે આશ્રમ શાળાઓમાં પણ આ પ્રકારે જ ભરતી થાય છે એ પ્રકારના જે ઠરાવમાં સંકેત છે, જે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ બાદ હવે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે નવા ફેરફાર સાથે નિયમો જાહેર કરવામાં આવ્યા છે। નવા જાહેર થયેલા નિયમ મુજબ સરકારી હાઈસ્કૂલમાં એટલે કે 9 થી 12ના શિક્ષકોની ભરતી હવે માત્ર ટાટના મેરિટથી જ કરવામાં આવશે। થોડા સમય પહેલાં શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં પણ શિક્ષકોની ભરતી માટે ટાટ સર્વોચ્ચ હોવા અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું હતું। એ મુજબ હવે સરકારી અને ગ્રાન્ટેડ બંને પ્રકારની હાઈસ્કૂલોમાં પણ શિક્ષકોની ભરતીમાં સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના જે માર્કની મેરિટમાં કોઈ પણ પ્રકારની ગણતરી નહીં કરવામાં આવે। જોકે આશ્રમ શાળામાં પણ આ પ્રકારે ભરતી થાય છે એ પ્રકારના ઠરાવમાં સંકેત અપાયો છે। ઠરાવમાં સ્પષ્ટ નોંધ્યું છે કે સરકારના અન્ય વિભાગની જે સ્કૂલો છે આમાં પણ આ નિયમ લાગુ પડશે। શિક્ષણ વિભાગ દ્વારા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્યની ભરતી વર્ષ 2011માં ટાટની જે પરીક્ષા અમલમાં મૂકી હતી। ટાટની પરીક્ષા આવતા જ 11 ડિસેમ્બર 2011ના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી માટે કુલ 13 પેજમાં નિયમો જાહેર કર્યા હતા, અને જેમાં 70% માર્ક્સ જે ટાટ પરીક્ષાના અને 30% માર્ક અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા। એ મુજબ અત્યાર સુધીની તમામ ભરતીઓની જે પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ આ ભરતીમાં કેટલાક ઉમેદવારોને અન્યાય થતો હોવાની ફરિયાદો ઉઠી હતી, કારણ કે રાજ્યની કેટલીક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માની ના શકાય એટલા માર્ક્સ આપવામાં આવતા હતા, જેથી આ ઉમેદવારોએ ટાટમાં ઓછા માર્ક્સ હોવા છતાં પણ મેરિટમાં આગળ જતા, જેથી શિક્ષણ વિભાગે હાઈસ્કૂલના શિક્ષકોની ભરતીમાં માત્ર ને માત્ર ટાટના જ માર્ક્સ આધારિત મેરિટ બનાવવાનું નક્કી કર્યું હતું। જે અંતર્ગત થોડા સમય પહેલા ગ્રાન્ટેડ જે શાળાના શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ થયું હતું। સ્પોર્ટ ટીચર માટે પણ બીએડ અને બીપીએડ ફરજિયાત કર્યો છે, એટલે કે જે સ્પોર્ટ ટીચર બનવા માંગતા હોય એ ઉમેદવારોએ હવે બીએડ અને બીપીએડ કરવું પડશે। અત્યાર સુધીમાં સ્પોર્ટ ટીચરની જે લાયકાત છે એ બીપીએની જે ડિગ્રી ધરાવનાર ઉમેદવારો પણ એપ્લાય કરી શકતા, પરંતુ તેઓએ પણ હવે અન્ય વિષયની માફક બીએડ અથવા તો બીપીએડની લાયકાત ફરજિયાત મેળવવી પડશે। તો આ રીતે જે નવા નિયમો બનાવ્યા છે અને એમની જે વિગતવાર નોટિફિકેશન આપણે ટેલિગ્રામમાં મૂકીશું, એના કારણે તમે તેમાંથી વધારે માહિતી પણ મેળવી શકો છો। અને આગામી જે નવી ભરતી આવવાની છે એમાં આ જે ટાટ મુખ્ય પરીક્ષાના 100% માર્ક્સ ગણાશે ને એના આધારિત જે મેરિટ બનશે, એમાં કોઈ પણ પ્રકારની જે શંકા નથી, કારણ કે ઓફિશિયલ નોટિફિકેશન ગ્રાન્ટેડ અને સરકારી બંનેના આવી ગયા છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।